આપણે એક નવા જ પ્લોટમાં આવી ગયા છીએ. હું ખરિયા સંજય હરે કૃષ્ણ ફાર્મટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જે હરે કૃષ્ણ ફાર્મટેકનું મેજિક પ્લસ ખાતર કરીને જે આવે છે, જે આપણે રીંગણીમાં ખેડૂતને આપણે અપાયું હતું, કે જેમનું આપણે ખેડૂત પાસેથી એક રિવ્યુ લઈએ. મારું નામ સંજય આમ સામત પર. આમાં આપણે 20 દિવસ પહેલા મેજિક પ્લસ નું યુઝ કર્યો હતો. મેજિક પ્લસ ખાતર આપણે નાખ્યું હતું, ઓર્ગેનિક ખાતર આવે. ખાતર ની અંદર 20 દિવસ જેવું થયું સમથિંગ, એટલે જે ડિફરન્સ જોવા મળે, જે આપણે આ રીંગણી છે, રીંગણીના વાવેતરની જે લીલોતરી તમે જોઈ શકો છો, ફ્લાવરિંગ તમે જો, આ તમને ફ્લાવરિંગ દેખાય છે. હરિકૃષ્ણ ફાર્માનું મેજિક પ્લસ નાખેલું હોય અને એનું આપણને બરાબર રિઝલ્ટ મળેલું છે. તો બીજા ખેડૂતને હું જણાવવા માંગીશ કે ભાઈ મેજિક પ્લસ ખાતર વાપરવા જેવું છે. અને પ્લસ આપણે બે સામાં એનું ખાતર નથી, થોડા નાના તમને દેખાય છે હાઈટ ની અંદર. અને આ ખાતરના છોડની અંદર જાજો ડિફરન્સ, એટલે મીન્સ કે છોડ 2 ફૂટનો હોય અને ઓલો છોડ 1 ફૂટનો હોય, એટલે ડિફરન્સ તમને જોવા વધારે મળશે. એટલે મેજિક પ્લસ ખાતર વાપરવા જેવું છે. આ ભાગની અંદર મેજિક પ્લસ નાખેલું હોય, ડિફરન્સ તમે જુઓ, એનો જે રંગ અને કલર તમે જુઓ, અને પ્લસ એનું ફ્લાવરિંગ બી સારું છે, બરાબર. અને આ ભાગની અંદર આપણે એમાં મેજિક પ્લસ આપણે ખાતર નાખેલું છે અને મેજિક પ્લસ ખાતર નથી નાખેલું, બરાબર. અને આની અંદર આપણે મેજિક પ્લસ નાખેલું છે આ ભાગની અંદર.